આજે અષાઢ સુદ 12 છે, સોમવાર છે, તારીખ 7/7/2025 વર્ષ છે. નિત્યાનંદ સ્વામીનો પ્રશ્ન છે, મહારાજ, ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય તે કેમ જણાય? અંતઃકરણમાં નિશ્ચય હોય તે કેમ જણાય? અને જીવમાં નિશ્ચય હોય તે કેમ જણાય? એના માટે શ્રીજી મહારાજ કાલના પ્રસંગે આપણે કહ્યું કે આ જગતના પદાર્થ હોય, દીઠામાં આવ્યા હોય, સાંભળવામાં આવ્યા હોય, સૂંઘ્યામાં આવ્યા હોય, જોવામાં આવ્યા હોય, અને તેમાં કેટલાક સુખરૂપ હોય, કેટલાક દુઃખરૂપ હોય, કેટલાક પ્રિય હોય, કેટલાક અપ્રિય હોય, કેટલાક યોગ્ય હોય ને કેટલાક અયોગ્ય હોય. એ બધા ભગવાનમાં દેખાય. ભગવાનને એવા ચરિત્ર દેખાય. તેણે કરીને કોઈ દિવસ એનો નિશ્ચય ટળે નહીં કે ભગવાન છે, જે કરતા હોય તે જીવના હિત માટે જ હશે. એમાં કંઈક હશે ત્યારે ભગવાનની ચરિત્ર કર્યું હશે, પણ ક્યારે એને સંશય થાય નહીં કે ભગવાન થઈને આમ કેમ કરતા હશે. આવું તો ઇન્દ્રિયોનો નિશ્ચયમાં છે. બોલો, યોગ્ય કે અયોગ્ય કે જે કોઈ સુખરૂપ હોય કે દુઃખરૂપ હોય, પ્રિય હોય કે અપ્રિય હોય, ત્યાં સુધી તો ઇન્દ્રિયોમાં નિશ્ચયની વાત કરી. એને કશું દેખાય જ નહીં. એટલે તો મહારાજે મૂળજી બ્રહ્મચારીનું દૃષ્ટાંત આપ્યું કે ગમે એટલી અમે ક્રિયા કરીએ પણ મૂળજી બ્રહ્મચારીને સંશય થાય જ નહીં. એ જેવા તો એક જ છે, બીજે કેમ થવાય રે. એ જેવા તો એક જ છે, બીજે કેમ થવાય? આવો નિશ્ચય. એ ભગવાન જેવા તો એક જ ભગવાન છે, બીજો કોણ થઈ શકે? તો કે ગમે તેવી ક્રિયા કરે પણ ભગવાન તો ભગવાન છે. બાહ્ય વિષયની વાત છે. સંશય થઈ જાય. આંબા શેઠને સંશય ના થઈ ગયો થોડી બાબતમાં? હવે એ તો દુનિયા આખી જાણતી હતી. મુક્તાન સ્વામી કે આંબા શેઠ, તમને ખબર છે મહારાજ ગમે તેવા ચરિત્ર કરે તો જીવના કલ્યાણને માટે હોય છે. અને મહારાજને આ ચરિત્ર કરવું હશે તો પંચાળામાં મહારાજે કીધું કે અમારે ઢોલ વગાડવો છે. હવે ઢોલ વગાડવા માટે અદીબાને લાવ્યા, પણ મહારાજ કાં તો ગંધાય છે, 13 દિવસ તો ખાધું નહીં, ગંધાય છે કરીને. હવે ઠીક છે કે અદી છે તો મહારાજે જે કર્યું તે કર્યું, પણ અદીબાને સંશય રહી ગયો, એમ સંકલ્પ રહી ગયો કે મહારાજ મારો ખાલી હાથ પકડ્યો હોત ને તોય મેં માની લીધું હોત કે ભગવાનનું વરી ચૂકી છું. બધી વાતો વિધવા હતા. હવે આનો સંકલ્પ પૂરો કરવા માટે મહારાજે આ કાર્ય કર્યું, છતાં આંબાસેઠ જેવાને આંબાસેઠને નિશ્ચય ટક્યો નહીં. ઘર ભેગા થઈ ગયા. એ ઇન્દ્રિયોમાં નિશ્ચય કહેવાય, ના ટકે. પણ ગમે તેવું કાર્ય કરે. જીવબા ને લાડુબા મહારાજ હિંડોળામાં ઝૂલતા હોય, એક બાજુ જીવબા એને બેસાડ્યા, બીજી બાજુ લાડુબાને બેસાડ્યા, અને મહારાજ આવ્યા એટલે દાદા ખાચર આવ્યા. હવે સગી બહેનો બે, અને આ સ્વામિનારાયણ ભગવાન જુવાન, બે બહેનો જુવાન, એની સાથે હિંડોળામાં ઝૂલે. એકના ખંભા ઉપર હાથ મૂક્યો, આ બીજા ખંભા હાથ મૂક્યો. ત્યારે દાદા ખાચરે આવીને હિંચકવાનું કર્યું. મહારાજ કે તમને સંશય નહીં થતો? તો કે શેનો? આ તમારી બહેનોની સાથે અમે આ રીતે? તો કે મારી બહેનો છે નહીં. મારી બહેનો છે નહીં? તો કે કેમ? જ્યાં જ્યાં ભગવાનના અવતારો થાય છે તો લક્ષ્મી ને રાધા ભેગા જ રહે છે, એમાં કોઈ આશ્ચર્ય નથી. એમ છે નિશ્ચય. કોઈ ટળે? ગમે તેવું જોયું, સાંભળ્યું, અડ્યું તો કાંઈ થયું નિશ્ચયમાં? ભગવાન તો ભગવાન. દાદા ખાચરની આ જીવનમાં ફરિયાદ જ નહીં કોઈ જાતની. જીવા ખાચરને 17 ફરિયાદો, પણ દાદા ખાચરને કંઈ નહીં. અને આટલું જીવા ખાચરે દાદા ખાચરનું બગાડ્યું. વજયસિંહ દરબાર ભાવનગરના રાજા પાસે જઈને તો એ દાદા ખાચરના દરબારમાં સંતો રહે, મહારાજ રહે, દાદા ખાચર રાજ. જીવા ખાચરના દરબારમાં રહે તો રાજા દાદા ખાચર રાજી. મહારાજ હિત માટે જ. આનું નિશ્ચય કહેવાય. કોઈ દિવસ ટળે નહીં નિશ્ચય. તેને કરીને સંશય ન થાય તો ઇન્દ્રિયોમાં નિશ્ચય જાણવો. સત્વ, રજ અને ત્રમ ગુણના જે કાર્ય તેમાં આળસની નિદાન તે તમોગુણનું કાર્ય છે, અને કામ ક્રોધાદિક રજોગુણનું કાર્ય છે, સમદમાદિક સત્વગુણનું કાર્ય છે. એ સર્વ ભગવાનમાં દેખાય તો પણ કોઈ દિવસ સંશય ન થાય. મહારાજ ક્રોધ કરી નાખે, આળસ કરી નાખે, ઊભા ન થાય,
પડ્યા રે એમને એમ, તો પણ સંશય ટળે નહીં. ભગવાન છે ભાઈ, એમાં શું આશ્ચર્ય છે? ભગવાનની ક્રિયામાં કંઈ આશ્ચર્ય નથી હોતું. હા, બે ચાર જણા ઊભા કરવા જાય ત્યારે થાય, અલમસ્ત થકા પડ્યા રે. આળસ, નિદ્રા તમોગુણનું કાર્ય. 3 ગુણના કાર્ય કહે તો કે આળસ, નિદ્રા તમોગુણનું કાર્ય છે. કામ ક્રોધાદિક રજોગુણનું કાર્ય છે. મહારાજે જોશે આવો કાંઈ પ્રવર્તા જ નહીં. અતિ નિષ્કામપણું રાખ્યું છે. અતિ નિષ્કામપણું એટલે મેં 2 દિવસ પહેલાં જ કીધેલું. મહારાજ કેવા નિષ્કામ હતા. ધરમપુર પધાર્યા. ધરમપુરના રાજાના રાણી કુશલબાઈ રાજ કરતા હતા. એમને શ્રીજી મહારાજનો ચમત્કાર જોયો. એને શ્રીજી મહારાજના દર્શન કર્યા પછી એને એમ થયું, આ હા હા હા, મોડે મોડે પણ મળી તો ગયા, મોડે મોડે પણ મળી તો ગયા ભગવાન. અને બાઈએ પછી મહારાજને માટે સંપૂર્ણ રાજ્ય અને સંપત્તિ અર્પણ કરવાનું કહ્યું. અને મહારાજે દ્રષ્ટિ કરી. મહારાજ કે આ તારું પાપ છે, પાપ, ધનના ખજીના ભરેલા. આ તારા પતિએ બીજાના ગળા કાપીને લાવેલું ધન છે. આમાં તો નરકમાં પડીશ, નરકમાં. એ સમાધિ કરાવીને જોયું, ઉલટી કરી નાખી બાઈએ. મહારાજ કે આ ધન ઉપાડો. મારે અમે શું કરે પાપમાં ભાગ લઈએ? મહારાજને કે આ ધન લઈ જાઓ, તમે જ્યાં વાપરો તો ગરીબોમાં વાપરો, ગમે તે વાર. મહારાજ કે અમે પાપમાં, તું કૂતરી થઈને ભોગો. લે આવું કીધું, તું કૂતરી થઈને ભોગો, અમે શું કહો ભોગવીએ? એ રાજ આવું પાપમય દ્રવ્ય ના લીધું મહારાજે. છેલ્લે છેલ્લે બેનને એમ જતી વેળાએ થોડું ઘણું લેશે. જતી વેળાએ ભેટ સુગંધો કર્યો. મહારાજ તથા બ્રાહ્મણોને બોલાવીને કીધું, લ્યો લઈ જાય, ખાલી હાથે. નહીં કોઈ જગ્યાએ લોભાદિકનો અંશ નહીં હો. એ પ્રસંગે મહારાજ એક દિવસ કુશળ કુંવરબાઈને આવો નિશ્ચય થયો. એટલે મહારાજે કહ્યું કે મહારાજ રાણીવાસમાં દર્શન આપવા માટે પધારો. મહારાજ કે ત્યાં તો તમારી ઓજલ હોય, ત્યાં કોણ દર્શન કરશે? પણ હું મહારાજ કહું છું ઓજલ દૂર કરશે. મારે કે હાલો ત્યારે. મહારાજ ગયા એટલે બધી સ્ત્રીઓ તો ઓજલમાં જ હોય ને, ત્યાં તો ઓજલમાં દર્શન કરવા આવી. ત્યારે શ્રીજી મહારાજને કે, મહારાજ પેલે કુશળ કુંવરબા કે, મૂર્ખીઓ ક્યાં પડદા નાખીને બેઠી છો? આ તો કોઈ સાસુ સસરા નથી, આ તો પુરુષોત્તમ નારાયણ તમારો બાપ છે. મોઢા ખોલો અને દર્શન કરી લ્યો. આવો અવસર નહીં મળે, આવો અવસર નહીં મળે. ત્યારે કુશળ કુંવરબાઈએ કહ્યું કે મહારાજ એને તમારો નિશ્ચય નથી. ત્યારે મહારાજે કીધું કે આ કીડીઓની લેન જતી હતી ગામડામાં, તો એ જોઈને કીડીઓની લેન જતી હતી. મહારાજે કીધું કે કુશલબા, કુંવરબા, તો કે હા, આમાં કેટલા નર છે ને કેટલી નારી છે શોધી કાઢો. એ કીડીઓમાં મળે. અત્યારે શું કાંઈ આપણે સંશોધન કરવાનું હોય, આમાં કેટલા નર છે ને કેટલી નારીઓ શોધી કાઢો. મહારાજ આમાં કોને નર ને નારી નહીં ખબર, હજારો કીડીઓ છે. આમાં નર કયો ને નારીઓ કોણ? મહારાજ કે જેમાં કીડીઓમાં તમને ખબર નથી ને, એમ અમને આ સ્ત્રીને પુરુષમાં ખબર નથી. એક અમારી સૃષ્ટિ છે. અમે સૃષ્ટિ કરીને આ સ્ત્રી પુરુષને ઉદ્ભવ કરીએ છીએ. આમાં ક્યાંય આસક્તિ નથી. મહારાજ પંચવર્તમાનમાં ક્યાંય પાછા પડ્યા નથી. હવે તો ભગવાન હતા, એને શું લેવા? દારૂ ના પીઓ, જુગાર ના રમો, માંસ ના ખાઓ, ચોરી ના કરો, પસ્ત્રી સંગ. આમાં ક્યાંય જગ્યાએ પાછા પડે? ક્યાંય પાછા નહીં પડ્યા. બસ પોતે અડગ રહ્યા કે આ રીતે. અને એટલે સુવાસની ભાભીએ કહેલું એક ફરા કે દિયર, તો કે હા, અત્યારે તો નાની ઉંમર છે ને, એટલે તમને કામ ક્રોધાદી વિકારની ખબર નહીં પડતી. જ્યારે મોટા થશો ને, જુવાન થશો, ત્યારે આ બધું યાદ આવશે. ત્યારે ઘનશ્યામ મહારાજે ભાભીને કહ્યું, અમને તો યાદ નહીં કરી, પણ અમારી સાથે રહેશે અને સ્ત્રીઓ ભૂલાવી દેશું. અમે તો યાદ નહીં કરીએ, પણ અમારી સાથે રહેશે અને સ્ત્રીનું તાન ભૂલાવી દેશું. એને સ્ત્રીનો સંબંધ થવાની દે. અને મહારાજે પોતે કરી બતાવ્યું કે હજારો પરમહંસો બનાવ્યા અને સ્ત્રીનો પરસ થવા દીધો નહીં. આવું છે ત્યારે. એટલે કહેવાય છે કે જે આળસ નિદ્રા તમોગુણનું કાર્ય છે અને કામ ક્રોધાદિક રજોગુણનું કાર્ય છે. શમદમાદિક સત્વગુણનું કાર્ય છે. બાલ સ્નેહી રે મોહન મુજને ગમતા, બાલ સ્નેહી રે મોહન મુજને ગમતા,
આજ તો અમને દર્શન દુર્લભ, આજ તો અમને સાથે બેસી જમતા, સાથે બેસી જમતા બાલસ. એમાં લખ્યું છે કેવું, બાલજોગી જેવો વેશ બનાવી, બાલજોગી જેવો વેશ, એ દેહ પ્રાણને દમતા, દેહ પ્રાણને દમતા બાલસને, મોહન મુજને ગમતા, મુક્તાનંદ મોહનની લીલા, મુક્તાનંદ આ રાખતા શીલને સમતા, રાખતા શીલને સમતા. આ સત્ગુણાદિક એકટાણા કરે, ચાંદ્રાયણ કરે. વર્ષો વરસ કાર્તિક માસ કરું છું સમટા ઉપવાસ, વર્ષો વરસ કાર્તિક માસ, વર્ષો વરસ કાર્તિક માસ કરું છું સમટા ઉપવાસ, વર્ષો વરસ કાર્તિક. વળી કોઈક માસ અમે કરું ચંદ્રાયણ વ્રત, અમે વળી કોઈક માસ ને સમે કરું ચંદ્રાયણ વ્રત અમે. હે રામાનંદ સ્વામી ગુરુદેવ, હું છે ને તપ કરું છું ભગવાનને કૃષ્ણને પસંદ કરવા માટે. હવે આપણે એને પસંદ કરીએ, એને પસંદ કરે, પાછા પ્રસન્ન કરવા માટે કરું છું. તેમ કાર્તક માસમાં સામટા ઉપવાસ કરું છું. ક્યારે અન્ન જળ ફલ પાન, ક્યારે અન્ન જળ ફલ પાન, ક્યારે કરે વારી વાયુ પાન, ક્યારે કરે વારી, ક્યારેક અંજળ જે મળે તે જમી લે. ટકટાણાની ટેવ જ નથી, એવા નિસ્પૃહી રહે છે દેહથી, ટકટાણાની ટેવ જ નથી, એવા નિસ્પૃહી રહે છે દેહથી. 41 પ્રકરણ ભક્ત ચિંતામણ. કોઈ નિયમની બસ સાત્વિક જીવન, બધી તપ કરવું, ધ્યાન કરાવવું, એક એક વસ્તુનું ધ્યાન રાખવું. આ મહારાજની સાત્વિક ક્રિયાઓ છે, સત્વગુણ છે, એ સર્વે ભગવાનમાં દેખાય તો પણ કોઈ સંશય ન થાય. સાત્વિકમાં તો ન થાય, રાજસી ને તામસીમાં તો થાય ને ભાઈ. રજોગુણ ને તમોગુણમાં તો થાય હો, સાત્વિક કર્મમાં તો ન થાય. તો ભગવાન બહુ સારું કરે છે એમ જ દેખાય. એ સમય સંશય ન થઈ જવો જોઈએ સાત્વિક કર્મમાં. કેમ? આપણી જેમ તપ કરે છે, આપણે તપ કરીએ છીએ, આપણી જેમ ઉપવાસ કરે છે, એમાં શું વિશેષ છે? આપણે જેવા જ છે ને ત્યારે આવો ભાવ થઈ જાય. એટલે મહારાજ કે ભાવ આવવા ના દેવો, આવું કહ્યું મહારાજ. હવે છેલ્લું, પણ કોઈ સંશય ના થાય તેના અંતઃકરણમાં ભગવાનનો નિશ્ચય છે. ઋષભદેવ ભગવાન હજારો ગૌ ઉપર રાજ્ય, 100 પુત્ર અને રાજ્યપાટ છોડી અને તપ કરવા નીકળી ગયા. ભરતજીને શાસન સોંપ્યું ને તપ કરવા નીકળી ગયા. આ દેશનું નામ હતું અજનાભ ખંડ. ભરતજીએ શાસન ચલાવ્યું એટલે ભારત થયું. ભરત અપત્ય પુમાન ભારત, ભારત થયું. આવી જેની જાહોજલાલી તપ કરવા નીકળી ગયા. ઋષભદેવનો જન્મ એના માટે હતો. ભાઈ, ઋષભદેવ ભગવાનનો જન્મ એના માટે હતો કે હું 100 પુત્રનો બાપ છું, હું સારી રીતે રાજ્ય શાસન ચલાવી શકું છું, છતાંય હું ભજન કરી શકું છું. કોઈ એમ કહે કે આ બધી પ્રવૃત્તિમાં ક્યાં ભજન થાય? તો ઋષભદેવ ભગવાન કહે 100 પુત્રનો પિતા છું, આ જાહો જલાલી મારી ઓછી આખા ભારતની છે, છતાંય ભજન કરી શકું છું.
અંબરીશ રાજા જાતે ઠાકોરજીનું પૂજન કરતા હતા, મોટા રાજા હતા. એટલે આ ઉદાહરણો જળવા જેવા, એના માટેનું સ્વાર્થ ઉદાહરણ પૂરું પાડ્યું. અને કેવી રીતે વર્ત્યા? અલિપ્તપણે વર્ત્યા. લોકોને બતાવ્યું કે અંતિમ સમો થાય ત્યારે જંગલમાં ચાલ્યું જવાય, જંગલમાં પાણી ફળ ના મળે તો ઘરે બેસીને ભજન કરાય. સ્વામિનારાયણ 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 બોલો જોઈ. સ્વામિનારાયણ 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 ભજન કરી લો બસ. આખરે તો એક જ છે. અમારા ગુરુ હરિશંકર શાસ્ત્ર બહુ વિદ્વાન હતા, પણ રામાયણ વાંચ્યા કરે આખું દી. મેં કીધું ગુરુજી આ તો શાસ્ત્ર વાંચે, આ તમારે રામાયણ તો બધા સામાન્ય. મને કે આ જ છે. કરી કરીને આખરી યાદ કરવાનું છે, કરી કરીને આખરી હરિભજન કરી લેવાનું છે. મોટા મોટા વિદ્વાનો અધોગતિને પામે, પણ ભજનવાળો અધોગતિ ના પામે. 3 વિદ્વાનો કાશીથી નીકળ્યા, ચોથો લોટ માગું પણ નીકળ્યો. હવે 4 ભેગા થયા. પેલો હું તમે ગુજરાત જાઓ છો? તો કે હું તમારે. ના ના ના, તું ભણેલો છો? ના ભાઈ ના, લોટ માગી ખાઉં છું. એ ના જોઈએ, લોટ માગુનું કામ નહીં. લોટ માગું ના, અમારે અમે તો વિદ્વાન છીએ, તારું શું કામ છે? તો કે ભાઈ ચાલવા દો ને, આપણે જવું જ છે ને. હા ત્યારે કે રસ્તામાં એક સિંહનું પિંજર દેખાયું, સિંહનું હાથ પિંજર દેખાયું. એટલે આ લોકો ભણેલા ગણેલા, વિદ્યા ચોટી સુધી ચડી ગયેલી. ભાઈ નખથી ચોટી સુધી વિદ્યા ચડી ગયેલી, તે ભણેલા ગણેલા. તે એક કે આ શેનું પિંજર છે? તો કે સિંહનું પિંજર છે. પેલો કે આપણામાં એક તાકાત છે, શું? આ બોડી બનાવી દેવાય. વિદ્યા છે તો કે બનાવી દે, બોડી બનાવી દીધી. બીજો કે હવે આમાં મારામાં તાકાત છે, તારામાં તો શું? તો કે આમાં પાણ પૂરી દેવાય. લોટ મંગો કે ભાઈ ત્રીજાનું ઊભું રહેવા દેજો હો જરા, મને ઝાડ ઉપર ચડી જવા દો. મને ઝાડ ઉપર ચડી જવા દો, તમારે જે કરવું કરજો. જોયું ને, ખબર જ હતી. લોટ મંગા ઈચ્છા જ કરે, આપણી વિદ્યાનો ઉપયોગ એને ગમે જ નહીં. આપણે જે વિદ્યા વાપરી છે ગમે છે? જો મારા બેટો કે ઊભો રહેવા દેજો. પેલો કે તમારે જે કરવું કરજો, મને ચડી જવા દો. પહેલાં તરો ઝાડ ઉપર ચડી ગયા. ત્રીજો કે એ ભલે ચડી ગયો ને, આપણી વિદ્યા પૂરી અજમાવવાની છે. એ કે શરીર બનાવ્યું, એ કે પ્રાણ પૂર્યા. બોલે કે મને એની ચલન ક્રિયા નાખવાની તાકાત છે. તે પહેલાં એ ચલન ક્રિયા નાખી, તે સિંહ ચાલતો થઈ ગયો. હવે એ ભૂખ્યો સિંહ કોને ફાડી ખાય? ત્રણે પતાવી દીધા. લ્યો, તો વિદવતા કામ લાગી, વિદવતા કામ લાગી. લોટ મંદો ભગવાનનું નામ લઈને હે નારાયણ હરે સચિદાનંદ પ્રભુ કરીને લોટની મૂઠડી માગે, એ બચી ગયો. તેમાં વિદ્વાનો અધોગતિને પામે, લોટ માગા બચી જાય. આખરે કરવાનું આ છે, ભણો કે ના ભણો. કેશવ પંડિત અમદાવાદના મહારાજને મળ્યા, ગમાન બહુ. સ્વામિનારાયણ, શું આ ધંધો કરો છો? સમાધિ કરાવીને આ બધા પાખંડ છોડો, પાખંડ છોડો. અને તે પણ અમારા જેવા વિદ્વાન બેઠા હોય ને તમે પાખંડ કરો છો? પાખંડ કરો. તેમાં એક કોળીનો છોકરો વેદ બોલવા લાગ્યો. કોળીનો છોકરો વેદ બોલવા લાગ્યો. આને કેશવ પંડિત કીધું, આને કોને વેદ ભણાવ્યા? આને અધિકાર જ નથી કોળીના છોકરાને આદિવાસીને વેદ ભણાવવા. ભણાવ્યા કેને વેદ? તમે વેદ ભણાવો છો ને? મારે કે અમે ચા ભણેલા છીએ. તમારા જેવા પંડિતો પૈસા લઈને ભણાવ્યા છે. તમારા જેવા પૈસા લઈને પંડિતોએ ભણાવ્યા છે, અમે કંઈ વેદ ભણાવ્યા નથી. પણ આને વેદ હોય, એટલે વેદ બોલે એમ તકલીફ. આને વેદ હોય ત્યાં તો મહારાજે સમાધિ કરાવી. સમાધિ કરાવીને જોયું બધું. આ હા હા હા, ચારે બાજુ જોયા પછી જાગ્યો ને પગે પડ્યો ને મહારાજને કે ક્ષમા કરો, અપરાધને ક્ષમા કરો મહારાજ, તમે તો ભગવાન છો. એક જ વસ્તુ કે ભણો કે ન ભણો, વિદ્વાન થાવ કે ન થાવ, પંડિત બનો કે ન બનો, સ્વામિનારાયણ નામ લ્યો, કામ થઈ જશે. સ્વામિનારાયણનું નામ લ્યો, કરવા જેવું એટલું જ છે. પંડિત થાવ કે ન થાવ, ભણો કે ન ભણો, વિદ્વતા આવે કે ના આવે, પણ સ્વામિનારાયણનું નામ લ્યો, કામ થઈ જશે. ડભણમાં મહારાજે સારી સાબિત કરી બતાવ્યું.
દબાણ સરસ જમ્યો, 10 દિવસનો યજ્ઞ કર્યો. યજ્ઞને અંતે 1.5 મહિનાનો યજ્ઞ. યજ્ઞને અંતે ભૂદેવને બધું પૂરું થયા પછી દક્ષિણાઓ આપી. એટલે કેટલા વેદ ભણ્યા છો? 1 વેદ, ખોબો 1. બીજાને પૂછે કેટલા વેદ ભણ્યા છો? 2 વેદ, ખોબા 2. ત્રીજાને પૂછે કેટલા વેદ ભણ્યા છો? 3 વેદ, ખોબા 3. ચોથાને બોલે કેટલા વેદ? 4 વેદ ભણ્યો છું મહારાજ. એમ તો કે 5મો આવ્યો. તમે શું ભણ્યા છો? સ્વામિનારાયણ. એટલે ભાઈ તમે ભણ્યા શું છો? સ્વામિનારાયણ. અરે ભૂદેવ તમે કયા વેદ? સ્વામિનારાયણ. મારે ટોપલો નાખ્યો આખો જોડીમાં. લે, કરવાનું તો આ જ હતું. હા, વેદ ભણીને શું કરવાનું? વેદ ભણ્યા પછી આ સ્વામિનારાયણ જ કરવાનું, ગોખવાનું હતું. સ્વામિનારાયણ ભણ્યો છું અને આખો ટોપલો નાખ્યો. તેમ આ કરી લેવા જેવું છે. અંતે તો આ જ કરી લેવાય. બળી ગયા તો એ ખબર ના રહી. એવી રીતે ગુણાતીત સ્થિતિને ભગવાન જ્યારે જણાય ત્યારે કોઈ સંશય ના થાય તો એ જીવને વિશે નિશ્ચય થયો કહેવાય. શ્રીપતિ.